બધા નદીએ નાવા આવી ગયા છે. જો આમાં ધાર્મિક ભાઈ ને તો મજા આવી ગઈ, જેની ને બે ને. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં રહેશે. આપણે પણ બધા મજામાં છે ને આપણે મમ્મી ઘરે છીએ અત્યારે વેકેશનમાં. તો બધા જો અત્યારે નાસ્તા પાણી કરીને બેઠા. સીતાફળ લાવ્યા હતા, ખાધા જો બધા સીતાફળ અહીંયા. અને અહીંયા જો મમ્મી બેઠા છે. મમ્મી સીતારામ. મારી આશીર્વાદ આપી દીધા સીતારામ. અને જો અમારા જેની બેન ને ભાર્ગવભાઈ ને બધા બેઠા છે. ધમુભાઈ જો અમારા રમાડે જેની ને. અને અહીંયા જો અમારા ગોપી બહુ તૈયાર થાય છે. સીતારામ. અને આમ કોણ છે રસોડામાં? મેહુલ. તો બધા જો અત્યારે બેઠા હતા ને. હવે છે ને અમારા ધાર્મિક ભાઈને બધા નદીએ નાવા જવું છે. કીધું હાલો જાય. તો બધા તૈયાર થાય છે નદીએ જવું છે એટલે હાલો જાય. આપણે પણ જોઈ નદી કેવી છે, પાણી નવા એવું છે. ગામભાઈને નવડાવશું નાવા જવું છે તો વિડીયો તમે આગળ સુધી બના રહેજો. ધમુભાઈ નાશે મસ્ત મજાની નદીમાં પાણી હશે તો. જો અમે ગાડી લઈને આવી ગયા બધા નદીએ. જો અમારે ધમુભાઈ તો ફૂલ નાવાની તૈયારીમાં. જેની બેન જો આ નદી છે એટલે બહુ પાણી તો ન હોય પણ થોડું થોડું વેતિયાળ પાણી છે એટલે મજા આવે. ધમો જોજો લીલ બિલ ન હોય. જો કે અહીંયા નથી તો સારું. જો કેવું પાણી છે, મસ્ત પાણી એકદમ ચોખ્ખું છે. જો એકદમ તાજું પાણી છે. નીચે ઓલા કાંકરા હોય ને એ દેખાય છે. પાણી સારું છે એકદમ ચોખ્ખું. આમાં જો ગાયો અને ભેંસું ને ઉતર આવે અને પવન સરસ એકદમ ઠંડો ઠંડો આવે છે. મજા આવે એવું છે. આવી કંઈક હોય ને તો મજા આવે. દેહમાં આવી તો એમ થાય નાના દેશમાં એવા એમ. અને આવી જગ્યાએ હોય ને તો મજા આવી જાય. મેં એવું લેજો ગાડી લઈને આવી ગયા છું અમને બે. અહીંયા અમારા ભાર્ગવભાઈની ઈકો આવી ગઈ છે. જો હા ભાર્ગવભાઈ ઈકો ગાડીને ધોવા આવ્યા છે. આજ ભાડે નથી ને ગાડી, આજ ઘરે રહેશે. બધા આવ્યા હતા ને તો કે એક દી ઘરે રહો, આજ ઘરે રહેશે કે હાલો ઈકો ગાડી ધોઈ નાખીને છોકરાની મજા આવે. ધમુભાઈને મજા જ આવે. તો પાણી કેવું છે? ઠંડુ હોય છે ને. બધા નદીએ નાવા આવી ગયા છે. જો આમાં ધાર્મિક ભાઈ ને તો મજા આવી ગઈ, જેની ને બે ને. જેની મજા આવે સમજો. એવો ને ઠંડુ પાણી લાગતું હોય ને એટલે. અને આ જો ગાડી ધોવે આમ જો બે જણા. મજા આવે છે ને તમો? ધોવા છે ને વેતિયાળ પાણી છે. પાણી કેટલું ચોખ્ખું છે તો જો તમે આમ જો નીચે ને કાંકરાય દેખાય. બધા નદી નાવા ગયા હતા ને નાઈન પછી ભૂખ લાગી તો હું ને મેમો ને આવી ગયા લાઠી ભાખરવાડી ખાવા. જો આ ભાખરવાડી આપણે મંગાવી લીધી છે 90 રૂપિયા 90 અઢીસો. ભાખરવાડી 20 લીધી હવે ગેસ થઈ ગયા. હાલો 200 500 ભાખરવાડી લઈ લીધી. તો ચાલો બધા ઘરમાં ગરમ ભાખરવાડી ખાવા. મસ્ત મજાની ભાખરવાડી છે. અમારા ઓમભાઈ જો ખાવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત છે. જો લાઠીની બજાર છે. ભાખરવાડી ખાઈને આવી ગયા છે લાઠીની બજારમાં આટો મારવા માટે. ચા બાપ દીકરો બે આગળ આગળ હેલા જાય ને હું પાછળ પાછળ. અને અત્યારે જો દિવાળીની સિઝન છે એટલે ટ્રાફિક જો કેવું છે. ટ્રાફિક તો ગમે ત્યાં જાય, ટ્રાફિક તો રહેવાનું જ છે. અને અહીંયા જો ફરસાણ ને સ્વીટ ને એવું બધું મળે છે. જો પણ ફટાકડાની સ્મેલ બહુ આવે છે. તો લાઠીનો મેઇન ગેટ કહેવાય. આ ગેટની અંદરથી લાઠી આખું શરૂ થાય. અહીંયા જો ફૂલ ને એવું બધું મળે છે. અને આમ જાવ ને એટલે અમરેલી રોડ આવે. અહીંથી અમરેલી જવાય, આ બાજુથી અમરેલી જવાય, આ બાજુથી ચાવણ જવાય, ઢસા જવાય. ટ્રાફિક એટલે ટ્રાફિક જ્યાં હોય ને ટ્રાફિક. લાઠી ગયા બજાર જોઈ મોટી બધી ને પછી આવી ગયા ઘરે. બહુ ટ્રાફિક હતું. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો બેસી ગયા બે ભાઈ. અને જો નાનું એ બાવલું અહીંયા આવી ગયું. તારું નામ શું છે? હે રક્ષિત? કેટલું ભણશો? કેટલું ભણે છો? ઓકે માર પડશે પણ ખબર નથી પડતી એમ. કેવું બોલે છે? બોલે મને કાંઈ સમજમાં ન આવ્યું. બોલે માર ફાડ છે પણ કા તો બહુ તોફાની છો ને. અહીંયા જો છોકરા બધા રમે છે. જો
ચંગા મંગા સાયકલ ને એવું ચલાવે છે અને અમે જમી કરીને નવરાત્રી આવીને ભાભીએ જમવાનું બનાવ્યું હતું જમીને હતું અને જમી નવરા થયા બધા ભાર્ગવભાઈ તો આવ્યા નથી હજી આવશે તો જેને જમવાનું બાકી ભાભીને જમવાનું બાકી યારે જમશે મેં હું લાગે જમવાનું નહોતું ટીવી પર આરામ કરે છે અને હું બાર લોબીમાં બેઠા તો હું ભાઈને બે ફોન ભાઈ જોવે છે અને જો લાઇટિંગનું મસ્ત ડેકોરેશન છે ઉપર ઓલી કરજો મસ્ત લાઇટિંગ થાય સરસ મજાની તો ચાલો ઘડીક વાર બેસીએ પછી સુઈ જશે તો બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ.